Hello students, good morning. Yesterday we learned grammar. ઓકે, તો ગ્રામરમાં શું હતું કે આપણે ડેઇલી લાઈફમાં જે અંગ્રેજી શબ્દ જે ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરીએ છીએ તે જોયું. હવે આજે પણ ગ્રામરનો ટૉપિક છે, પરંતુ એમાં શું છે કે સગા સંબંધીઓ, બરાબર, દેટ મીન્સ રિલેટિવ્સ. હવે એ રિલેટિવ્સ જે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં જોઈશું. ઓકે, તો ગુજરાતીમાં એને શું કહેવાય છે અને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ બંને આજે આપણે જોઈશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ છે મધર, MOTHER, મધર, MOTHER, મધર. મધર એટલે મમ્મી, MOTHER, મધર. મધર એટલે મમ્મી, MOTHER, મધર. મધર એટલે મમ્મી, મધર એટલે મમ્મી, મધર એટલે મમ્મી. સેકન્ડ છે ફાધર, FATHER, ફાધર, FATHER, ફાધર. ફાધર એટલે પપ્પા, FATHER, ફાધર. ફાધર એટલે પપ્પા, FATHER, ફાધર. ફાધર એટલે પપ્પા. થર્ડ નંબર પર છે ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડ, MOTHER, મધર. ગ્રેન્ડમધર, ગ્રેન્ડમધર એટલે દાદી, ગ્રેન્ડ, MOTHER, મધર. ગ્રેન્ડમધર, ગ્રેન્ડમધર એટલે દાદી, ગ્રેન્ડમધર એટલે દાદી. ગ્રેન્ડ, MOTHER, મધર. ગ્રેન્ડમધર, ગ્રેન્ડમધર એટલે દાદી, બરાબર. ફોર્થ નંબર પર છે ગ્રેન્ડફાધર, ગ્રેન્ડ, FATHER, ફાધર. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડફાધર એટલે દાદા. ગ્રેન્ડફાધર, દાદા, ગ્રેન્ડ, FATHER, ફાધર. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડફાધર એટલે દાદા, બરાબર. MOTHER, મધર, મધર એટલે મમ્મી. FATHER, ફાધર, ફાધર એટલે પપ્પા. ગ્રેન્ડ, MOTHER, મધર. ગ્રેન્ડમધર, ગ્રેન્ડમધર એટલે દાદી, ગ્રેન્ડમધર એટલે દાદી, ગ્રેન્ડમધર એટલે દાદી. ગ્રેન્ડ, FATHER, ફાધર. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડફાધર એટલે દાદા, ગ્રેન્ડફાધર એટલે દાદા, બરાબર. ગ્રેન્ડફાધર એટલે શું? દાદા. પછી ફિફ્થ નંબર પર છે DAUGHTER, ડોટર. DAUGHTER, ડોટર. ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી, બરાબર. દીકરી અથવા તો પુત્રી, દીકરી ડેશ પુત્રી. DAUGHTER, ડોટર. DAUGHTER, ડોટરનો સ્પેલિંગ જોજો કેવો છે, બરાબર. DAUGHTER, ડોટર એટલે દીકરી. DAUGHTER, ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી. DAUGHTER, ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી. 6 નંબર પર છે સન, SON, સન, સન. સન એટલે દીકરો અથવા તો પુત્ર, બરાબર. દીકરો કે પુત્ર બંને લખી શકાય છે. સન, SON, સન એટલે દીકરો. જુઓ, આ સ્પેલિંગ ખાસ યાદ રાખજો. SON, સન એટલે દીકરો થાય, પુત્ર થાય, પરંતુ SUN, સન એટલે શું થાય? સન, સૂર્ય, બરાબર. તો એ સ્પેલિંગમાં મિસ્ટેક ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. SON, સન. સન એટલે દીકરો. SON, સન. સન એટલે દીકરો. સન એટલે દીકરો અથવા તો પુત્ર, બરાબર. 7 નંબર પર છે ગ્રેન્ડ ડોટર. ગ્રેન્ડ ડોટર, GRAND, ગ્રેન્ડ,
GRANDDAUGHTER ગ્રેન્ડ ડોટર. ગ્રેન્ડ ડોટર એટલે કે પૌત્રી. ગ્રેન્ડ ડોટર એટલે કે પૌત્રી. પોતાના દીકરાની દીકરીને પૌત્રી કહેવાય. બરાબર છે ને. દીકરો હોય બરાબર, એની દીકરી થાય એને શું કહેવાય? પૌત્રી કહેવાય. ગ્રેન્ડ ડોટર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રેન્ડ ડોટર. GRAND ગ્રેન્ડ, DAUGHTER ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી. GRAND ગ્રેન્ડ, DAUGHTER ગ્રેન્ડ ડોટર. ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી. GRAND ગ્રેન્ડ, DAUGHTER ગ્રેન્ડ ડોટર. ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી. દીકરાના દીકરીને પૌત્રી કહેવાય. બરાબર, દીકરાના દીકરીને પૌત્રી કહેવાય. બરાબર છે. GRAND ગ્રેન્ડ, DAUGHTER ડોટર. ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી. 8 નંબર પર છે ગ્રેન્ડસન એટલે પૌત્ર. ગ્રેન્ડસન એટલે પૌત્ર. જો ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી અને ગ્રેન્ડસન એટલે પૌત્ર. GRAND ગ્રેન્ડ, SON સન, ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે પૌત્ર. ગ્રેન્ડસન એટલે પૌત્ર. GRAND ગ્રેન્ડ, SON સન, ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે પૌત્ર. ગ્રેન્ડસન એટલે પૌત્ર. દીકરાનો દીકરો એટલે પૌત્ર. પછી છે 9 નંબર UNCLE અંકલ. બરાબર, UNCLE અંકલ. અંકલ એટલે શું? બરાબર, તો અંકલ એટલે કાકા પણ કહેવાય, મામા પણ કહેવાય, માસા પણ કહેવાય અને ફુવા પણ કહેવાય. બરાબર, તમે અંકલ કહો એટલે કાકા, મામા, માસા, ફુવા દરેક આવી જાય. બરાબર, દરેકને તો આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? અંકલ. બરાબર, આપણે ગુજરાતીમાં તો બોલીએ મામા, કાકા, ફુવા, માસા. બરાબર, પરંતુ ઇંગ્લિશમાં ખાલી આ બધા માટે એક જ શબ્દ છે અંકલ. બરાબર, અંકલ એટલે બધા જ આવી જાય. કાકા પણ થાય, તમે કાકાને પણ અંકલ કહી શકો, મામાને પણ અંકલ કહી શકો છો, માસાને પણ અંકલ કહી શકો છો અને ફુવાને પણ અંકલ કહી શકો છો. પરંતુ શેમાં? ઇંગ્લિશમાં. બરાબર, ઇંગ્લિશમાં બધાને અંકલ કહેવાય. હવે 10 નંબર પર છે આંટ. AUNT આંટ. AUNT આંટ. AUNT આંટ. આંટ તો કાકી, મામી, માસી અને ફૂલ. અંકલની જેમ આંટમાં પણ એવું જ છે કે તમે તમારી કાકીને પણ આંટ કહી શકો છો. તમારી મામી, બરાબર, મામી એટલે મામાની જે વાઈફ છે તે, અને કાકી એટલે કાકાની વાઈફ છે તે. માસી, બરાબર, માસાની વાઈફ છે માસી. ફોઈ, ફુવાની વાઈફ ફોઈ. પપ્પાની બહેન ફોઈ અને મમ્મીની બહેન માસી. બરાબર, મમ્મીની બહેન તે માસી અને પપ્પાની બહેન તે ફોઈ. બરાબર, તો તમે તમારી કાકી, મામી, માસી અને ફોઈ, બરાબર, કાકી, મામી, માસી અને ફોઈને આંટ કહી શકો છો. બરાબર, કાકી એટલે કાકાની વાઈફ, બરાબર, અને મામી એટલે મામાની વાઈફ. માસી, મમ્મીની બહેન તે માસી અને ફોઈ તો પપ્પાની બહેન તે ફોઈ. બરાબર, એ આપણે 3rd સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે. બરાબર ને. તો ઇંગ્લિશમાં તમે એમને આંટ કહી શકો છો. હવે 12 નંબર પર છે નેફ્યુ. નેફ્યુ, NEPHEW નેફ્યુ. NEPHEW નેફ્યુ. NEPHEW નેફ્યુ. નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો. બરાબર, ભત્રીજો અથવા તો ભાણો. ભત્રીજો, તમારા ભત્રીજો કોને કહેવાય? તો તમારો આમ તમારો ભાઈ થાય, પણ તમારા પપ્પા જે છે એમના ભાઈ અને એમનો છોકરો જે છે તમારા પપ્પાને શું થાય? ભત્રીજો કહેવાય. બરાબર, અને તમારા મામા જે છે, બરાબર, તો મામાનો તમે તમારા મામાને શું કહેવાય? છોકરો હોય તો ભાણો અને છોકરી હોય તો ભાણી. બરાબર, તો નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો. NEPHEW નેફ્યુ. નેફ્યુ એટલે કે ભત્રીજો અથવા તો ભાણો. 12 નંબર પર છે નાઇસ. NICE નેસ. NICE નેસ. નેસ એટલે ભત્રીજી અથવા તો ભાણી. NICE નેસ એટલે ભત્રીજી અથવા તો ભાણી. બરાબર,
પછી છે હસબન્ડ, HUSBAND હસબન્ડ, HUSBAND હસબન્ડ, HUSBAND હસબન્ડ. હસબન્ડ એટલે કે પતિ, બરાબર. હસબન્ડ એટલે પતિ. WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની, WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની. પછી છે સિસ્ટર, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન. BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ, BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ, BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ, બ્રધર એટલે ભાઈ, બ્રધર એટલે ભાઈ, બરાબર. હવે આપણે ફરી એક વખત બધા જ વર્ડ્સ જોઈ લઈશું. MOTHER મધર, મધર એટલે મમ્મી, FATHER ફાધર, ફાધર એટલે પપ્પા, GRAND ગ્રેન્ડ, MOTHER મધર, ગ્રેન્ડ મધર એટલે દાદી, GRAND ગ્રેન્ડ, FATHER ફાધર, ગ્રેન્ડ ફાધર એટલે દાદા, DAUGHTER ડોટર, ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી, SON સન, સન એટલે દીકરો અથવા તો પુત્ર, GRAND ગ્રેન્ડ, DAUGHTER ગ્રેન્ડ ડોટર, ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી, GRAND ગ્રેન્ડ, SON સન, ગ્રેન્ડ સન એટલે પૌત્ર, UNCLE અંકલ, અંકલ એટલે કાકા, મામા, માસા અને ફુવા, UNCLE અંકલ, અંકલ એટલે કાકા, મામા, માસા અને ફુવા. આંટ, AUNT આંટ, આંટી એટલે કાકી, માસી, મામી અને ફૂઈ, આંટી એટલે કાકી, મામી, માસી અને ફૂઈ, આંટી આંટ, બરાબર. આંટ એટલે કાકી, મામી, માસી અને ફૂઈ. પછી છે નેફ્યુ, NEPHEW નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો, NIECE નેસ, નેસ એટલે ભત્રીજી અથવા તો ભાણી, NIECE નેસ, નેસ એટલે ભત્રીજી અથવા તો ભાણી. HUSBAND હસબન્ડ, હસબન્ડ એટલે પતિ, HUSBAND હસબન્ડ, હસબન્ડ એટલે કે પતિ. WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની, WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની, WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની. SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન. BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ, BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ, બરાબર. સ્ટુડન્ટ્સ, આ આપણે સગા સંબંધીઓ એટલે કે રિલેટિવ્સ જોયું. હવે શું છે? શબ્દ જોડી. શું છે અહીંયા? શબ્દ જોડી છે, એટલે કે બે શબ્દ ભેગા થઈ અને એક શબ્દ બનશે. બે શબ્દો જોઈન કરીએ ત્યારે એક શબ્દ બને. જો સગા સંબંધી, સગા સંબંધી, તો અહીંયા સગા પ્લસ સંબંધી બંને ભેગા થાય એટલે શું થયું? સગા સંબંધી, સગા સંબંધી. તો સેકન્ડ નંબર છે ગરબડ ગોટાળા, ગરબડ ગોટાળા, ગરબડ પ્લસ ગોટાળા એટલે ગરબડ ગોટાળા, બરાબર. જો ફર્સ્ટમાં શું હતું? સગા પ્લસ સંબંધી, તો આમાંથી શબ્દ બન્યો સગા સંબંધી, બરાબર, સગા સંબંધી. સેકન્ડ નંબર પર છે ગરબડ ગોટાળા, તો ગરબડ ગોટાળા. હવે એ બંને જોઈન્ટ થયું અને શું બન્યું? ગરબડ ગોટાળા, બરાબર, ગરબડ ગોટાળા. એ બે શબ્દ ભેગા થઈ અને ગરબડ ગોટાળા એક શબ્દ બન્યો. પછી છે ચિઠ્ઠી ચપાટી, ચિઠ્ઠી ચપાટી, ચિઠ્ઠી પ્લસ ચપાટી, તો ચિઠ્ઠી ચપાટી. હવા પાણી, જુઓ હવા પ્લસ પાણી એટલે શું થયું? હવા પાણી. બે વર્ડ ભેગા થયા, એક થયા એટલે હવા પાણી, નવો શબ્દ બન્યો. હા, પછી છે ધન ધાન્ય, ધન ધાન્ય, ધન પ્લસ ધાન્ય, તો
તો શું થયું? ધન ધાન્ય બે ભેગા થયા એટલે એક શબ્દ બન્યો ધન ધાન્ય. પછી છે ઉઠ બેસ, બરાબર? ઉઠ બેસ, ઉઠ બેસ ઇક્વલ ઉઠ બેસ. બે શબ્દો ભેગા થયા એક બની ગયો ઉઠ બેસ, બરાબર? પછી છે આગળ પાછળ, આગળ પ્લસ પાછળ, આગળ પાછળ. હવે બેને એક કરીશું એટલે થઈ જશે આગળ પાછળ, બરાબર? આગળ પાછળ. પછી છે આચાર વિચાર. શું છે? આચાર પ્લસ વિચાર. તો આચાર વિચાર, બરાબર ને? એવી રીતે છે. 9 નંબર પર છે રાત દિવસ. શું છે? રાત દિવસ, રાત પ્લસ દિવસ. હવે આ બંને ભેગા થશે એટલે શું બન્યું? રાત દિવસ. હવે કે છે રાત દિવસ કામ કર્યું, દિવસ રાત કામ કર્યું, એટલે એ બંને ભેગા થયા અને એક આખો શબ્દ બન્યો એટલે શબ્દ જોડી બને, બરાબર? પછી છે વાદ વિવાદ. વાદ પ્લસ વિવાદ બંને ભેગા થયા પ્લસ નીકાળી દો એટલે થયું વાદ વિવાદ. શું થયું? વાદ અને વિવાદ, બરાબર? પછી છે ચા પાણી, બરાબર? ચા પ્લસ પાણી, બરાબર? આપણે મોસ્ટલી ગુજરાતીમાં આવું બોલતા હોય છે કે સારું સવારે વહેલા ચા પાણી પરવારી અને રેડી થઈ જઈશું, બરાબર? તો પ્લસ નીકાળી દો ચા પાણી, બરાબર? ચા પાણી કર્યા, ચા પાણી પીધા, બરાબર? એવી રીતે પૂછાય છે. ત્યારબાદ છે ભાગ દોડ. શું છે? ભાગ દોડ ઇક્વલ ભાગ દોડ, બરાબર? પ્લસ નીકાળી દો ભાગ દોડ જે અહીંયા બને છે તે. પછી છે લાલન પાલન. લાલન પાલન, બરાબર? અને તમે ખૂબ લાલન પાલન કરી અને મોટો કર્યો છે, બરાબર? લાલન અને પાલન. પ્લસ નીકાળી દો એટલે થઈ જાય લાલન પાલન, બરાબર? લાલન પાલન. ત્યારબાદ આવે છે આટાપાટા. શું છે? આટાપાટા, આટા પાટા. પ્લસ નીકાળી દો બની જશે આટાપાટા, બરાબર? હવે છે ગમ્મત ગુલાલ. શું છે? ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ, બરાબર? હવે આપણે શું કરીશું? આ જે શબ્દ છે એને ફરી એક વખત વાંચી લઈશું, બરાબર? શબ્દની જોડી છે, બે શબ્દ ભેગા થાય અને એક શબ્દ બને, શબ્દની જોડી બની છે, બરાબર? તો જુઓ સગા સંબંધી, સગા સંબંધી, સગા સંબંધી. ગરબડ ઘોટાળા, ચિઠ્ઠી ચપાટી, હવા પાણી, ધન ધાન્ય, ધન ધાન્ય. ઉઠ બેસ, ઉઠ બેસ. આગળ પાછળ, આગળ પાછળ. આચાર વિચાર, આચાર વિચાર. રાત દિવસ, રાત દિવસ. લેવડ દેવડ, લેવડ દેવડ. વાદ વિવાદ, વાદ વિવાદ, વાદ વિવાદ. ચા પાણી, ચા પાણી. ભાગ દોડ, ભાગ દોડ.
ભાગ દોડ, લાલન પાલન, લાલન પાલન, આટા પાટા, આટા પાટા, ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ, ગમ્મત ગુલાલ. બરાબર છે. તો જો ફરી એક વખત સગા સંબંધી એટલે કે રિલેટિવ્સ અને શબ્દ જોડી ફટાફટ જોઈ લઈએ. MOTHER મધર, મધર એટલે મમ્મી, FATHER ફાધર, ફાધર એટલે પપ્પા, GRAND ગ્રેન્ડ, MOTHER મધર, ગ્રેન્ડ મધર એટલે દાદી, GRAND ગ્રેન્ડ, FATHR ફાધર, ગ્રેન્ડ ફાધર એટલે દાદા, DAUGHTER ડોટર, ડોટર એટલે દીકરી, પુત્રી, SON સન, સન એટલે દીકરો અથવા તો પુત્ર, GRAND ગ્રેન્ડ, DAUGHTER ગ્રેન્ડ ડોટર, ગ્રેન્ડ ડોટર એટલે પૌત્રી, GRAND ગ્રેન્ડ, SON સન, ગ્રેન્ડસન, ગ્રેન્ડસન એટલે પૌત્ર, UNCLE અંકલ, અંકલ એટલે કાકા, મામા, માસા અને ફુવા. બરાબર. અંકલ એટલે કાકા, મામા, માસા અને ફુવા. AUNT આંટ, આંટ એટલે કાકી, મામી, માસી અને ફોઈ, કાકી, મામી, માસી અને ફોઈ. પછી છે NEPHEW નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો, ભત્રીજો કે ભાણો. પછી છે NIESC નેસ, નેસ એટલે ભત્રીજી અથવા તો ભાણી, ભત્રીજી અને ભાણી. બરાબર. ભત્રીજી અને ભાણી બંનેને નેસ કહી શકાય. HUSBAND હસબન્ડ, હસબન્ડ એટલે કે પતિ, WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની, SISTER સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, BROTHER બ્રધર, બ્રધર એટલે ભાઈ. હવે છે શબ્દ જોડી સગા સંબંધી, ગરબડ ગોટાળા, ચિઠ્ઠી ચપાટી, હવા પાણી, ધન ધાન્ય, ઊઠ બેસ, આગળ પાછળ, આચાર વિચાર, રાત દિવસ, લેવડ દેવડ, વાદ વિવાદ, ચા પાણી, ભાગદોડ, લાલન પાલન, આટાપાટા અને ગમ્મત ગુલાલ. ઓકે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.